हेलो हाउ आर यू। आज आप 11 कॉमर्स नामाना मूर्तत्व एकाउंटन्सी में चैप्टर नंबर 5 सम नंबर 8 पेज नंबर 193-194 आरके स्टोर्स नो आज आप वार्षिक हिसाब જોઈએ। तो वार्षिक हिसाब आप नजर नाखीए तो दाखला में पहला काचो नफो आपेलो है, हाथ में बुक ले लो तमे, આપણે એના હવાલા ટીક કરીશું। તો કાચો નફો આપણને આપેલો છે અને હવાલા ચેક કરો તો એક પણ હવાલો વેપાર ખાતાને કનેક્ટેડ નથી। એનો એટલે એવો થયો કે માત્ર બે જ ખાતા બનાવવાના, એક નફા નુકસાન ખાતું અને બીજું પાકું સરવૈયું। મેં ઓલરેડી બનાવેલા છે, તમે પણ બનાવી દો અને આજે આપણે આખો દાખલો પૂરો કરીશું। તો જોઈએ આપણે આરકે સ્ટોર્સનું 31/3/15 ના રોજ પૂરા થતા વર્ષનું નફા નુકસાન ખાતું અને સાથે સાથે આરકે સ્ટોર્સનું 31/3/15 ના રોજનું કાચું પાકું સરવૈયું એ આપણે આજે જોઈએ। મૂડી દેવા રકમ, મિલકત દેવા રકમ। તો સૌ પહેલા આજે આપણે શરૂ કરીએ, આપણે હવાલા ટીક કરીએ। તો મારી સાથે બુક લઈ લો, પેજ નંબર 193-194। તો પહેલો હવાલો છે પગારનો। પગારના 31/12/14 સુધીનો ચૂકવાયેલા છે, તો પગાર આગળની સાઈડ છે ત્યાં લખો 1 નંબર, હું પણ લખું તમે પણ લખો। બીજો હવાલો છે 1200 નું વીમા પ્રીમિયમ 30/9/15 ના રોજ પૂરા થતા વર્ષનું છે। તો આગળના પેજ ઉપર કરવેરા અને વીમામાં લખો 2 નંબર। ત્રીજો પોઈન્ટ છે 2000 કમિશન મળવાનું બાકી છે, તો આપણે આવક છે એટલે 194 નંબર પેજ ઉપર સેકન્ડ નંબરનું છે ત્યાં લખો 3 નંબર કમિશન। પછી મૂડી પર વ્યાજ, ઉપાડ પર વ્યાજ। તો મૂડી અને ઉપાડ ઉપરથી પાંચમું છઠ્ઠું છે જુઓ ત્યાં લખો 4 નંબર, લખો 4 નંબર। એના પછી છે પાંચમું ફર્નિચર ઉપર 5%, મકાન પર 10% અને મોટર કાર ઉપર 20% ઘસારો ગણો। તો ફર્નિચર, મકાન ને મોટર કાર સુધી લઈએ તો મૂડી અને ઉપરની ઉપર જ છે જુઓ, હા ત્યાં ફર્નિચરમાં 5 નંબર, મકાનમાં 5 નંબર અને મોટા કારમાં લખો 5 નંબર। એના પછી છઠ્ઠો હવાલો 20,000 ના દેવાદારોમાંથી 50,000 રકમ ગાલખાતના માડીવાળો। તો ક્યાં અસર થશે? એક દેવાદારમાં આગલા પેજ ઉપર જાઓ તો પરચુરણ દેવાદારો ત્યાં લખો 6 નંબર। પછી ગાલખાત છે ઉપાડી નીચે ત્યાં લખો 6 નંબર। સાતમો પોઈન્ટ ગાલખાત અનામતની જોગવાઈ કરો। તો પાછું આપણે કઈ જઈશું દેવાદારોમાં આગલા પેજ ઉપર લખો 7 નંબર અને ગાલખાત અનામતમાં લખો 7 નંબર। પછી આવે છે વટાવ અનામત, 8મો પોઈન્ટ। તો 2% દેવાદાર પર વટાવ અનામત રાખો। તો દાખલામાં આપણે આપેલો વટાવ છે ત્યાં લખો 8 નંબર। દાખલામાં ક્યાંય દેવાદાર વટાવ અનામત આપણને આપેલી નથી એટલે આપણે પાછી ટીક કરીશું 8 નંબર પરચુરણ દેવાદારોમાં। અને છેલ્લે સામાન્ય અનામત ખાતે 10,000 લઈ જવાના છે, તો સામાન્ય અનામત છેલ્લેથી બીજું છે ત્યાં લખો 9 નંબર। હવાલા ફરીથી બોલી જાઉં, પગારમાં 1 નંબર, કરવેરામાં 2 નંબર, દેવાદારોમાં 6, 7, 8, કમિશનમાં 3 નંબર, ફર્નિચર, મકાન અને મોટા કારમાં 5, 5, 5, મૂડી ઉપાડમાં 4, 4, ગાલખાત અનામતમાં 6 અને 7, આપેલો વટાવ 8 નંબર અને સામાન્ય અનામત 9 નંબર। તો આ તમે પણ મારી જેમ ટીક કરી નાખી હશે। હવે આપણે દાખલાની શરૂઆત કરીએ।